નમસ્કાર મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને મારો અવાજ સાથે હું છું આપની સાથે હિરલ। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતમાં તેમના સુશાસનના 3 વર્ષ પૂર્ણ કર્યા છે। 13 સપ્ટેમ્બર 2021ના રોજ તેમણે ગુજરાતના મુખ્યમંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો। 156 બેઠકોના ઐતિહાસિક જનસમર્થન સાથે ગુજરાતના 18મા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ ગુજરાતની વિકાસ યાત્રાને સતત આગળ ધપાવી છે અને સુશાસન, સેવા અને વિકાસના નવા ધોરણો સ્થાપિત કર્યા છે। ત્યારે આ જ મુદ્દાને લઈને ગુજરાતની જનતાનું શું કહેવું છે, આવો સાંભળીએ। 2022 વિધાનસભાની ચૂંટણી બાદ જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને કાર્યકાળને આજે 3 વર્ષ પૂરા થયા છે અને આ 3 વર્ષમાં ગુજરાતમાં વિકાસની જે યશગાથા છે તે અવિરત ચાલી રહી છે, ત્યારે વિકાસ અમદાવાદના લોકોને કેવો મળ્યો છે? જે મુખ્યમંત્રી છે ભૂપેન્દ્ર પટેલ, તેમને લોકો દાદા તરીકે ઓળખે છે। અમદાવાદના લોકો સાથે વાત કરીશું કે દાદા તેમની માટે શું છે। શું કહેશો? મુખ્યમંત્રી ખૂબ જ નિખાલસ છે, મૃદુ અને મક્કમ એવું બધા કહે છે, દાદા તમારી માટે શું છે? દાદાને તો આમ તો જે ઉપનામ આપવામાં આવ્યું છે ભૂપેન્દ્રભાઈ પટેલને, આપણા મુખ્યમંત્રીને, એ બહુ સરસ। આમ એમનો સ્વભાવ પણ મૃદુ અને મક્કમ અને એમના કામ પણ, જેમ કે યુવાનો માટે સ્કિલ ડેવલપમેન્ટના કોર્સિસ હોય, પછી રોજગાર માટેના રોજગાર મેળા સરકાર દ્વારા કરવામાં આવે છે। 3 વર્ષમાં ઘણા એવા રોજગાર મેળા થયા છે। યુવાનો જેટલા આગળ આવી શકે એના માટેના પણ પ્રયત્ન સરકાર દ્વારા કરવામાં આવી રહ્યા છે। એટલે કહેવાય ને કે એક ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારને 3 વર્ષ પૂરા થયા છે અને એમાં ઘણા કામ યુવાનો માટે કરવામાં આવ્યા છે। શ્રી ભૂપેન્દ્રભાઈના કાર્યકાળમાં વિકાસ એ રીતનો છે કે અમે જે સોસાયટીમાં રહીએ એ સોસાયટીમાં પહેલાં રોડના કોઈ ઠેકાણા નહોતા, આરસીસી રોડ કર્યા। બીજું કે ગુજરાતમાં એક ઓળખ, કોઈ પહેલાં ગુજરાતને કોઈ ઓળખતું નહોતું, તો ગુજરાતની એક ઓળખ થઈ અને વિકાસના કાર્ય બહુ સારા થયા। આજે અમે બજારમાં ફરીએ છીએ તો અમારા એરિયાના દરેક એરિયાએ કોર્નરે આરસીસી રોડ બન્યા, બહુ સારો એવો વિકાસનું કામ કર્યું છે। મહિલા માટે અમને ઘણા બધા સારા કાર્યો કર્યા છે, કારણ કે પહેલાં એવું હતું કે આપણે લેડીઝ ઘરની બહાર નીકળવું હોય તો 100 વાર વિચાર કરતા હતા, પણ અત્યારે અડધી રાત્રે કોઈ પણ લેડીઝને ગમે ત્યાં જવું હોય તો એમ કે કોઈ પણ તકલીફ, કંઈ વાંધો નથી આવતો। અને ઘણી બધી એવી હેલ્પલાઇનો જે મહિલા સુરક્ષા માટે એ લોકોએ એવા નંબર આપ્યા છે કે તમને અડધી રાતે ક્યાંય પણ રોડ ઉપર હોય, તમને કંઈ પણ તકલીફ પડે તો તમે આરામથી એ હેલ્પલાઇન ઉપર નંબર કરી શકો અને તમને સુરક્ષા મળી જાય। એટલે મહિલા માટે અમને ઘણી બધી સુરક્ષાઓ એવી કરી છે। અને આયુષ્માન કાર્ડ આપી છે, એનાથી અમને ઘણો સંતોષ થઈ ગયો છે। તેમજ અમે વિધવા સહાયની અમને દર મહિને સહાય મળે છે, એટલે બહુ સરકારને બહુ ખૂબ ખૂબ આભાર। ની મહિલાઓ કહેવાય કે આમ પુરુષ સમોવડી બની ગઈ છે, એટલી આગળ અત્યારે એને આગળ વધારવા માટે એને એટલો રોજગાર મળ્યો છે કે જેમ કે સીવણ ક્લાસીસ, બ્યુટી પાર્લરના ક્લાસીસ, અત્યારે મહિલા ખૂબ જ આગળ વધી રહી છે। અત્યારના જમાનામાં કહીએ પણ સરકારે સ્ત્રીઓ માટે ખૂબ જ સારી એવી યોજનાઓ બધી કરી છે, એટલે સરકારનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। તો સીએમ તો લગભગ અમે પહેલાં સિટીમાં અમે સાથે રહેતા હતા, અમે ત્યાંથી એમને ઓળખતા છીએ, પારખતા છીએ। એક સામાન્ય કોર્પોરેટરથી એમની જીવનગાથા શરૂઆત કરી અને એમને મુખ્યમંત્રી પદ મળ્યું, પછી પ્રચારલક્ષી વિકાસલક્ષી કાર્યો છે આ છેલ્લા 3 વર્ષમાં ઘણા સારા થયા છે। શહેરની અંદર ઘણા સારા એવા રસ્તાઓ થઈ ગયા છે। પાણીના જે પ્રશ્નો હતા, ગટરોના પ્રશ્નો, ઘણા સોલ્યુશન કરવાના અમે પ્રયત્નો કરીને એમાં સફળ થયા છીએ। અને આજે ઘણા ખરેખર જોઈએ તો ગુજરાત વિકાસ મોડલ એટલું સારું છે કે અન્ય રાજ્યોમાંથી પ્રેરણા લઈને એ આ રીતે પ્રજાલક્ષી કાર્યોમાં વિકાસ થયો અને દેશનો વિકાસ, રાજ્યનો વિકાસ થયો છે। તેમાંથી લોકોએ જોઈને ઘણા ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ કે ભૂપેન્દ્રભાઈના 3 વર્ષે ખૂબ જ સફળ રહ્યા છે। એટલે સરકારના જે આ મુખ્યમંત્રી તરીકેના તેમના 3 વર્ષ છે, તેમનો કાર્યકાળ છે તે ખૂબ જ સફળ રહ્યો છે। સાથે લોકો તેમનો આભાર માની રહ્યા છે, કારણ કે મૃદુ અને મક્કમ જે મુખ્યમંત્રીને લોકો તેમની એક ઓળખ છે, દાદા તરીકે તેમને લોકો ઓળખે છે। અને જ્યારે તેમની પાસે લોકોની એક આશા હોય, તે તમામ જે આશાઓ છે તે જે સરકાર અને મુખ્યમંત્રી પૂરી કરી રહ્યા છે। ગુજરાતને એક વિકાસ મોડેલ તરીકેની ઓળખ મળી છે અને આ તમામ ગુજરાતીઓ માટે ગૌરવની વાત છે। સાથે તમામ લોકો, અમદાવાદની જે જનતા છે તે મુખ્યમંત્રીને અભિનંદન પણ આપી રહ્યા છે। કેમેરા પર્સન કુણાલ રાણા સાથે કિંજલ બોરીસા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ। ત્યારે આ જ મુદ્દે રાજકોટની જનતાનું શું કહેવું છે, આવો સાંભળીએ। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારને આજે 3 વર્ષ પૂરા થયા છે, ત્યારે લોકોમાં સંતોષની લાગણી છવાણી છે। આપણી સાથે રાજકોટવાસીઓ જોડાણા છે, એમની સાથે જ વાત કરીશું, તેઓ શું કહી રહ્યા છે આ મામલે। શું નામ અને શું કહેશો? ખાસ તો ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારને 3 વર્ષ પૂરા થયા છે,
કયા કયા એવા જે કામો છે કે જે નોંધપાત્ર લોકો કહી શકે? કેયુ રનાળકટ સર્વપ્રથમ આજે ભૂપેન્દ્રભાઈ પટેલ એટલે કે દાદાની સરકારને 3 વર્ષ પૂરા થયા છે, ત્યારે આપના માધ્યમથી એક રાજકોટ વતી એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું, સાથે શુભેચ્છા પાઠવું છું. ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર એટલે સુશાસન, વિકાસ અને જનસેવાની આ ત્રિવેણી સંગમની સરકાર છે. આ સરકાર એ અનેક પ્રકલ્પોમાં ખૂબ કાર્ય કર્યું છે. જમીની સ્તર ઉપર એની વ્યાપક અસર છે. લોકોમાં ખુશાલીનો માહોલ છે. ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર આજે ખેડૂતોને 15,000 કરોડની મગફળી ટેકાના ભાવે જે ખરીદીનો નિર્ણય છે એ ખૂબ આવકારદાયક નિર્ણય છે. તેવી જ રીતે ઐતિહાસિક 10,000 કરોડનું રાહત પેકેજ જે અહીંયા વાવાઝોડા અને વરસાદના કારણે ખેડૂતોને જે પાયમાલી અને પારાવાર નુકસાની ભોગવવાનો વારો આવ્યો, ત્યારે આ સરકાર ખેડૂતોની પડખે ઊભી રહી છે. આ ખેડૂતોની હામી ભરતી સરકાર છે. ખેડૂતોના દુઃખે દુઃખી થનારી આ સરકાર છે. દાદાની સરકારે ઐતિહાસિક પેકેજ જે 10,000 કરોડનું પેકેજ જે રાહત પેકેજ જાહેર કર્યું તે ખૂબ આવકારદાયક છે. તેવી જ રીતે આ 5400 કરોડ રૂપિયાનું થી વધુ 5400 કરોડથી વધુનું ડ્રગ્સ પકડાનું જે આ ઐતિહાસિક સિદ્ધિ છે. એટલે ગુનાખોરીઓ સામે પણ બાથ ભીડતી આ સરકાર છે. તેવી જ રીતે અંત્યોદયના માનવી, છેવાડાના માનવી, ગરીબો, પીડિતો, શોષિતો, વંચિતો અને ખેડૂતોની આ સરકાર છે. ભૂપેન્દ્રભાઈ પટેલે મૃદુ અને મક્કમતાથી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં યશસ્વી કામગીરી કરી અને ગુજરાતની અંદર સર્વજન હિતાય, સર્વજન સુખાય ને ચરિતાર્થ કરતી આ સરકાર છે. તમે શું કહેશો, શું નામ? અને ખાસ તો જ્યારે ભૂપેન્દ્રભાઈનું નામ સામે આવે, દાદાનું નામ પણ ક્યાંક લેવામાં આવે છે કે દાદાનું બુલડોઝર ક્યાંક ને ક્યાંક અસામાજિક તત્વો સામે અને જે ગુંડાગર્દીઓ સામે થયું છે. શું કહેશો આ મામલે? ચોક્કસપણે દીપકભાઈ ભટ્ટ મારું નામ છે. ભૂપેન્દ્રભાઈ પટેલ એટલે 2021ની અંદરમાં મુખ્યમંત્રી તરીકે જ્યારે રાખ્યા ત્યારે એનું સહજ નેતૃત્વ, સહજ માનવતા, સહજ વ્યક્તિ તરીકેનું વ્યક્તિત્વ બહાર આવ્યું. એ પોતે જાહેર સભામાં પણ એમ કહેતા કે આપણે તો જાહેર જનતામાંના વ્યક્તિ છીએ, આપણે મુખ્યમંત્રી જેવું રાખવું નહીં. આ જ રીતે એમણે પોતાના શાસનકાળના ચૂંટણી બાદ 156 જેવી સીટો લઈ અને બહુમતીથી સરકાર બનાવી. એ મૃદુભાષી તરીકે, સહનશીલ તરીકે અને જનસેવક તરીકે ઉભરી આવ્યા છે. એમની કામગીરીની આપણે વાતચીત કરીએ તો જે તે સમયે એવું લાગતું હતું કે ગુજરાતમાં કેવું કામ થશે, એણે ચરિતાર્થ કરીને દેખાડ્યું છે કે સમાજ લેવલના દ્રષ્ટિકોણથી આપણે જોઈએ તો સામાજિક સમરસતાને જાળવી રાખી છે. એ પછી ખેડૂત હોય, પછાત વર્ગ હોય, ગરીબ વર્ગ હોય, બ્રાહ્મણ હોય, ક્યાંય પણ જ્ઞાત પાત જાત જોયા વગર નાનામાં નાના માણસથી લઈને મોટામાં મોટા વ્યક્તિત્વ સુધીને સાંભળવાના, એમના કામ કરવાના, એમના કામગીરી આપણે જોઈ રહી છીએ. હાલમાં જ આપણે જોયું કે અતિવૃષ્ટિથી ખેડૂતોને જે નુકસાન થઈ એમાં પણ ખેડૂતોની સાથે રહી, ખેડૂતો પાસે જઈ એમને મળી, એમની વ્યથાઓને સાંભળી. તો આ રીતે આપણે જોઈએ તો ખૂબ જ સારી કામગીરી છે અને ખૂબ જ સારું નેતૃત્વ બન્યું. તમે શું કહેશો, શું નામ આપનું? સંદીપ દેપાણી મારું નામ છે. ભાઈ, ખાસ તો તમને કયા એવા કામ લાગે છે કે ખરા અર્થમાં જે તેમના કાર્યકાળમાં ખૂબ સારી રીતે થયા છે? ભૂપેન્દ્રભાઈના કાર્યકાળમાં પહેલાં તો આપણે લઈએ તો સમજી લ્યો કે ગ્લોબલ ગુજરાત મિટિંગો G20 બરોબર છે. પછી લઈએ તો નાના મોટા વ્યક્તિઓ માટેના આયુષ્માન કાર્ડ લઈ લ્યો, કે પછી કોઈ, હું તો એવું માનું છું કે કોઈને ઘરનું ઘર આપવું એટલે ભગવાન સ્વરૂપે કહેવાય. તો ભૂપેન્દ્રભાઈ લોકાર્પણ રાજકોટમાં નહીં પણ ઓલ ઓવર ગુજરાતની અંદર બહુ ઝાઝા કરેલા છે, જેથી માણસોને પોતાની છત મળેલી છે. નરેન્દ્ર મોદીનું જે વિઝન છે એ ખરા અર્થમાં તમને લાગી રહ્યું છે કે દાદાના કાર્યકાળમાં હાલ અત્યારે પૂરું થઈ રહ્યું છે? હા, 100%. પહેલા તો 156 સીટો ધારાસભા લઈ આવ્યા એના નેતૃત્વ હેઠળ. બીજા નંબરની વસ્તુ એ છે કે નરેન્દ્ર મોદીજીની જે કાંઈ બી ગુજરાત તરફી હતી કે ભાઈ આની અંદર મારે આટલો વિકાસ જોઈએ છે, વિકાસ ખરી અર્થમાં એને પૂર્ણ કર્યો છે. એનું રીઝન એ છે કેમ કે PM યોજના લઈ લ્યો, કે પછી આવાસ યોજના લઈ લ્યો, અથવા તો આયુષ્માન કાર્ડ લઈ લ્યો, અથવા તો આપણે ત્યાં એમ્સ લઈ લ્યો, બરોબર છે. ટોટલી જે સેવાઓ ઉપરથી ફાળવામાં આવી છે PM જન યોજનામાંથી, એ બધી એમને CMની અંદર ગ્રાન્ટમાં ખરી અર્થની અંદર પૂર્ણ પાડી છે અને ટોટલી ફેસિલિટીઓ પબ્લિકને મળે છે. એવું નથી ખાલી મળે છે, હું ચેનલના માધ્યમથી એવું કહી શકું કે એના પૂરેપૂરા લાભ લીધા પછી ફીડબેક કોલ આવે છે કે ખરેખર તમને એનો લાભ મળેલો છે, તો તમારા એક્ઝિટ પોલ અથવા તો રિવ્યુ શું છે.
એટલે હું તો એવું માનું છું કે પીએમ સાહેબે જે સપનું જોયું હતું વાઇબ્રન્ટ ગુજરાતનું G20નું એ ખરી અર્થમાં પૂર્ણ કર્યું હોય તો ભૂપેન્દ્રભાઈ પટેલે કે જે દાદાના નેતૃત્વમાં થઈ રહ્યા છે અને સહજતાપૂર્વક થઈ રહ્યા છે, કોઈ પણ જાતના વાદ વિવાદ વગર થઈ રહ્યા છે. દાખલા તરીકે આપણે જોઈએ તો જમીનોના દબાણો, આપણે જોઈએ અસામાજિક તત્વો વધી ગયા હોય તો જેમ યોગીજીનું બુલડોઝર વખણાય છે એમ દાદાએ પણ પોતાના બુલડોઝરથી એ દેખાડી દીધું કે કેવલ મૃદુભાષી જ નથી, સહનશીલ જ નથી, એ ગુંડા તત્વોની સામે લડી શકવાની ક્ષમતા પણ ધરાવે છે. આ જ રીતે આપણે જોઈએ તો રોડ રસ્તાઓની કામગીરી પૂરપાટ ઝડપે જઈ રહી છે. હમણાં જ ગડકરી સાહેબ અહીંયા આવ્યા હતા. બુલેટ ટ્રેનનું ગુજરાતની અંદરમાં જે કામ થયું, તમામ પ્રકારના જે કામ છે એ દાદા સહજતાપૂર્વક પૂરા કરી રહ્યા છે. કોઈ પણ જાતના વાદ વિવાદ વગર પૂરા કરી રહ્યા છે કે વિવાદમાં પણ નથી ફસાતા. એટલે આને એવું કહી શકાય કે એક સરળ નેતૃત્વ ગુજરાતને મળ્યું છે અને હું એવું માનું છું કે ચોક્કસપણે એવું નેતૃત્વ ગુજરાતને મળતું છે. ચોક્કસથી આ આપણી સાથે રાજકોટ વાસીઓ કે જો જણાવી રહ્યા છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની જે સરકાર છે તેમના ખૂબ જ સારા કામગીરી તેમના દ્વારા થઈ છે અને ખાસ વાત કરવામાં આવે તો આ પ્રકારની કામગીરી યથાવત રહેશે તેવી તેઓ આશા પણ વ્યક્ત કરી રહ્યા છે. આ સાથે રાજકોટ. તો આજ મુદ્દે હવે વડોદરાની જનતાનું શું કહેવું છે, આવો સાંભળીએ. રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સરકારને 3 વર્ષ પૂરા થયા છે. તેને લઈને જ આજે અમારી સામે વડોદરાના મહાનુભાવો છે તેમનું વિશેષ મંતવ્ય આપણે જાણીશું. ગુજરાતના ઇતિહાસમાં રેકોર્ડ બ્રેક 156 વિધાનસભાના બેઠક જીતીને મુખ્યમંત્રી બનેલા ભૂપેન્દ્ર પટેલ સરકારને 3 વર્ષ પૂર્ણ થયા છે. ત્યારે આપણી સાથે વરિષ્ઠ ધારાશાસ્ત્રી છે તેમની સાથે વાત કરીશું. સોહેલભાઈ, 3 વર્ષ પૂર્ણ થયા છે, મૃદુ અને મક્કમ મુખ્યમંત્રીની છાપ છે તેમની, કેવી રીતે જુઓ છો તમે? માનનીય નરેન્દ્ર મોદીજીએ જે વિકાસની શરૂઆત કરી હતી તે વિકાસની શરૂઆત સતત માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલજીએ શરૂઆત રાખી છે. હવે કાયદા ક્ષેત્રે જોઈએ જે પ્રગતિ કરી છે, કાયદા ક્ષેત્રે એવું છે કે મહત્વપૂર્ણ કાયદાઓના ઘણા બધા ફેરફાર કર્યા, જેમાં ગુજરાત સ્પેશિયલ એક્ટ લાયા, જેમાં જે ભ્રષ્ટાચારથી જે મેળવેલી સંપત્તિ હતી એ સંપત્તિ જપ્ત કરવાનો કાયદો લઈ આવ્યા. બીજું જે પેપર લીક થતા હતા એની માટે એક કાયદો બનાવવામાં આવ્યો. તેમજ જે ફેક્ટરી એક્ટ નીચે સુધારા કર્યા કે રાત્રે રોજ રાતપાડી કરવી પડતી હતી એમાં નવા સુધારો લઈને આવ્યા. પછી જમીન વ્યવસાયમાં જે જમીનો કૌભાંડો થતા હતા જેની માટે ગુજરાત લેન્ડ ગ્રેબિંગ એક્ટ લઈને આવ્યા. એવી જ રીતે જે સમગ્ર ગુજરાતમાં આપ જોશો કે નોટરી મેળવવા માટે ઘણા બધા મુશ્કેલ સંખ્યાબંધ વકીલોને નોટરીના એલોટમેન્ટ આપ્યું. જે ટેકનોલોજી સંબંધિત છે જેમાં 7,000 થી વધુ સીસીટીવી કેમેરાઓ અને જે 7,000 કેમેરાઓ એસ્ટાબ્લિશ કર્યા, જેનાથી 14,000 થી વધારે ગુનાઓ ઉકેલવામાં મદદ મળી. તેમજ આઈ પ્રગતિ કરીને સાયબર ક્રાઇમ જે એક પોર્ટલ ચાલુ કર્યું, જેમાં જે પૈસા સાયબર ક્રાઇમમાંથી ગયા જેમાંથી રિફંડ મેળવવા માટે બહુ ઈઝી થઈ ગયું. ડ્રોન સર્વેલન્સ લઈને આવ્યા. પછી સંવેદન જેવા કેસ છે, પોસ્કો કેસ છે, બળાત્કાર જેવા કેસ છે, એ વેલ્યુનરી વિટનેસને વ્યવસ્થા કરવા માંડી, કોર્ટો ફાસ્ટ ટ્રેક કરવામાં આવી. તેમજ નવી અદાલતોનો ઉદ્ભવ કરવામાં આવ્યો. જે જૂની બધી અદાલતો તો હતી એ તેને આધુનિક રૂપથી નવી અદાલતો કરવી. તમામ નવી અત્યારે જોશો આપ તો તમામ નવી આધુનિક અદાલતોનું સ્થળાંતર થયું છે. તેમજ જે કાયદાઓ હતા એ કાયદાઓમાં ઘણા ફેરફાર કર્યા. પછી સૌથી ગુજરાત જે યુસીસી યુનિફોર્મ સિવિલ કોડ એ બીજો રાજ્ય બન્યો, યુસીસી કર્યું. તો આમ કાયદા ક્ષેત્રે ગુજરાત સરકારે ખૂબ જ સરસ કામગીરી કરી છે, જે સમગ્ર ભારતમાં ઇવન સરસ દેશમાં વખણાય છે. ચોક્કસ સરસ કામગીરી કરી છે ને સમગ્ર કામગીરી છે તે બિરદાવવા જેવી છે. શું કહેવા માંગશો? કારણ કે ખાસ કરીને વાત કરીએ તો સામાન્ય માણસની આપણે વાત કરીએ તો સામાન્ય માણસને પણ ફાયદો પહોંચી રહે તેવી રીતની કામગીરી ભૂપેન્દ્ર પટેલે સરકારે કરી. તમે કેવી રીતે જોયું? હું પોતે એક કલાકાર છું અને અમારા કલાની ફિલ્ડમાં, આર્ટ ફિલ્ડમાં મેં જોયું છે કે આપણે જે આર્ટિસ્ટો છે, આર્ટિસ્ટોને આસિસ્ટન્ટ, જે એક્ઝિબિશન આસિસ્ટન્ટ તરીકે જે છે ગુજરાત સ્ટેટમાં આપણે એ લોકોને સહાયતા કહેવાય એક જાતની, કે એક્ઝિબિશન કરવા છે તેમના માટે અમુક અમાઉન્ટ એ લોકો અલોટ કરે છે કે જેથી કરીને આર્ટિસ્ટોને બર્ડન ના પડે. એવી જ રીતે પછી અત્યારના જે સ્ટુડન્ટ છે તો સ્ટુડન્ટ માટે એવી યોજના છે જે ડિજિટલ હેલ્થ કાર્ડ, કે જે આખા ઇન્ડિયામાં ખાલી ગુજરાતમાં જ થઈ રહ્યું છે આ વસ્તુ. એવી જ રીતે પછી જુનિયર સિનિયર ફેલોશિપ છે આર્ટિસ્ટો માટે, કે જેમાં એ લોકોને આખા વર્ષમાં પોતાની રીતે કંઈ રિસર્ચ ઉપર કંઈ કામ કરવું હોય આર્ટ ફિલ્ડને,
કે કોઈ લુપ્ત થતી કલાને આગળ લઈ આવી પુનરુત્થાન માટે જે કામ કરતા હોય તો એને એ લોકો સહાય કરે છે દર મહિને અમુક અમાઉન્ટ પે કરીને એઝ એ સ્ટાઇપન્ડ. તો આવી રીતે ઘણી બધી યોજનાઓ છે કે અલગ અલગ ફિલ્ડના લોકો માટે બી એ લોકો જે નાની નાની કીટ બનાવે છે, જેમ કે કુંભાર હોય તેમને માટલા બનાવવા માટેની અમુક કીટ પ્રોવાઈડ કરે છે, સુથાર હોય તો એમને એવી કીટ પ્રોવાઈડ કરે જેથી કરીને એ લોકો પોતાનો સ્વરોજગારી પોતાની જાતે ઊભી કરી શકે. તો આવી ઘણી બધી યોજનાઓ આપણી ગુજરાત સરકાર ચલાવી રહી છે અને યોજનાઓ તો એવી છે કે ગણીએ ને તો ઓછી પડે છે. એમના હેઠળમાં જ આ બધું કામ થઈ રહ્યું છે અને 3 વર્ષ કહીએ તો જન કલ્યાણના અને જન વિશ્વાસના આ 3 વર્ષ કહેવાય કે ભૂપેન્દ્ર દાદાએ બહુ જ સરસ કામ કર્યું છે અને એના માટે આપણે એમને થેન્ક યુ કહેવું જોઈએ. ભૂપેન્દ્ર દાદાએ સારું કામ કર્યું છે, તેમને થેન્ક યુ કહેવું જોઈએ. ખાસ કરીને વાત કરીએ તો જ્યારે પાલિકાની કામગીરી માટે આવે છે ત્યારે તેમને ગુણવત્તા સારી હોવી જોઈએ તેવી રીતની વાતો પણ કહેલી છે અને પાલિકા તેનું અનુકરણ એટલે કરે છે. એટલે હવે અત્યારે તેના પર લાગે છે કે ક્વોલિટીમાં કોઈ જ પ્રકારનો કોમ્પ્રોમાઇઝ થવો ના જોઈએ. શું કહેવા માંગશો? જેમ મારી સાથી મિત્રોએ જણાવ્યું એ રીતે ભૂપેન્દ્રભાઈ પટેલ મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી રહ્યા છે. તેમનો મૃદુ સ્વભાવ છે, શાંત સ્વભાવનું તેમણે ગુજરાતની અંદર તેમણે છબી ઊભી કરી છે અને એ શાંત સ્વભાવના લીધે અત્યાર સુધી જુઓ ગુજરાતની અંદર કોઈ જગ્યાએ કર્ફ્યુ લાગ્યો નથી કે કોઈ ટીયર ગેસ ફૂટ્યા નથી. આવનારા સમયમાં પણ આ જ શાંતિ છે. હું એક બિઝનેસમેન તરીકે હું જણાવવા માંગુ છું કે ધંધો કરતા વ્યક્તિ અને બિઝનેસ કરતા વ્યક્તિને શાંતતા જોઈએ. ગુજરાત એ શાંતિ માટે આખા હિન્દુસ્તાનની અંદર પ્રખ્યાત છે, જેની છાપ આપણા ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રીશ્રીએ એ છાપને ઊભી કરી છે. ત્યારબાદ તમે જે રીતે જણાવો છો એ રીતે નાના મોટા કામો, ગટર, પાણી અને આની વ્યવસ્થા, એ વ્યવસ્થાના ભાગરૂપે કાર્ય થતા હોય છે. કાર્યમાં વિલંબ થતો હોય છે નાનો મોટો, એટલે ઘરના વડીલ તરીકે એમણે એ વસ્તુને ટોકી છે ખરી, પરંતુ એ કાર્ય પૂર્ણ થયા છે. આવનારા સમયમાં પણ પાર્ટી તરફથી આ લોકોએ કામ કર્યા છે, જોઈએ છે. પણ એઝ અ બિઝનેસમેન હું જે ટેક્સ પે કરું છું, મને શાંતિ જોઈએ કે મારા ઘરની સલામતી જોઈએ, એ આ સરકારની અંદર મને મળી રહી છે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને એમના 3 વર્ષ પૂર્ણ થાય બદલ એમને હું અભિનંદન પાઠવું છું. અભિનંદન તમે એમને કરી રહ્યા છો. અમે એ જ કહી રહ્યા છીએ કે જે કામો તો એ કરી જ રહ્યા છે, કામો તો ચાલુ છે, પણ જે ક્વોલિટી ઓફ વર્કની આપણે વાત કરીએ તેમને કીધું કે ક્વોલિટીમાં કોઈ પણ પ્રકારનું કોમ્પ્રોમાઇઝ ના થવું જોઈએ. જે સારી વસ્તુ છે તે પ્રજાને પહોંચવી જોઈએ એવું એમને ટકોર કરે છે. એક્ઝેક્ટલી તમે કહો છો એ પ્રમાણે એમની એ ટકોર છે. ઘરના વડીલ તરીકે જો મુખ્યમંત્રી ગુજરાતના રહેતા હોય તો એ મુખ્ય વ્યક્તિ કહેવાય. એમણે એવી ટકોરો કરી છે અને એ ટકોરનું જ્યાં ત્યાં ધ્યાન દોરવામાં આવ્યું છે. મારા જ વિસ્તારની આજુબાજુ એક ગુજરાતની સૌથી મોટી આવાસ યોજના બની છે, જ્યાં 1845 આવાસો ઊભા થયા છે. તેની ક્વોલિટી તમે જઈને જોશો તો અમે તો પોતે ત્યાં જઈને ચેક કર્યું છે. ખરેખર ત્યાંના લોકો, વિસ્તારના લોકો એ વસ્તુથી ખુશ છે અને એવું કહેવામાં આવે છે કે અમોને લિફ્ટવાળા આવાસ મળે એ બહુ મોટી વાત કહેવાય. એટલે આ એક વિકાસની જ વાત કહેવાય જે ભૂપેન્દ્રભાઈએ બહુ ઝીણવટપૂર્વક ધ્યાન આપ્યું છે. વિકાસની નવી ગાથા 3 વર્ષમાં રચાઈ છે એવું માનો છો? હા, હું માનું છું. કેમ કે આપણા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ એમણે વિકસિત ભારત 2047ની વ્યાખ્યા લખી છે. એ વ્યાખ્યાને ભાગરૂપે આપણા સીએમ જે ભૂપેન્દ્ર પટેલ દાદાના હુલામણાથી જાણીતા છે, તે આજના યુવાનોને વિકસિત ભારતની અંદર બહુ મોટી જરૂર છે. તેના ભાગરૂપે કૌશલ્ય યોજનાની શરૂઆત કરી છે. એ કૌશલ્ય યોજના શું છે કે આજના યુવાનોને એને તાલીમ આપવામાં આવે. એ તાલીમ આપીને એમને સર્ટિફિકેટ આપવામાં આવે છે વિકસિત ક્ષેત્રમાં. હવે એ માત્ર સર્ટિફિકેટ નહીં, પણ એ સર્ટિફિકેટ થકી એમને સરકારી કદાચ ખાનગી જગ્યાએ એમને ઇઝીલી નોકરી મળી રહે તેની ચિંતા કરે છે. જે આવા 3 વર્ષના કાર્યમાં ખૂબ યુવાનો માટે ખૂબ જરૂરી કામ કર્યા છે. જે શિક્ષણ ક્ષેત્રમાં હું અહીંયા તમને વડોદરા શહેરની વાત કરું. વડોદરા એક સમરસ હોસ્ટેલ છે. આજે છેવાડાનો માણસ અહીંયા જ એક નજીવી ફીસ ભરીને સારામાં સારું શિક્ષણ લઈ રહ્યા છે. એટલે આપણા સીએમ ભૂપેન્દ્ર પટેલ સાહેબ ખૂબ સારી કામગીરી કરે છે. એ તમામ યુવાનો માટે હોય કે મહિલાઓ માટે હોય, તમામ લોકો માટે ખૂબ ચિંતા કરી રહ્યા છે. ચોક્કસ. એટલે જોઈ શકાય જે પ્રમાણે 3 વર્ષ પૂરા થયા છે અને 3 વર્ષ પૂર્ણમાં ભૂપેન્દ્ર પટેલ, જેમને હુલામણું નામ દાદા તરીકે પણ તેમને ઓળખવામાં આવે છે, એક વડીલ તરીકે તેમને તમામ ક્ષેત્રે તેમને કામ કર્યું છે. ખાસ કરીને વાત કરીએ કાયદા વ્યવસ્થાની વાત કરીએ કે કલાકારોની વાત કરીએ, યુવાનોની વાત કરીએ કે મહિલા સુરક્ષાની વાત કરીએ, આ તમામ જે મુદ્દાઓ છે તે 3 વર્ષમાં ભૂપેન્દ્ર પટેલની જે સરકાર છે તે અડગ થઈને આ કામો પૂર્ણ કર્યા છે અને તમામ કામોને જે લોકો છે તે બિરદાવી રહ્યા છે. કેમેરામેન કેતન શિંદે સાથે સત્યમ નેવાસકર, મંતવ્યની જોડે. ત્યારે આ જ મુદ્દે હવે સુરતની જનતા શું કહી રહી છે, આવો સાંભળીએ.
ભૂપેન્દ્રભાઈ એટલે કે દાદાની સરકારના 3 વર્ષ પૂર્ણ થયા છે. લોકો શું વિચારી રહ્યા છે, શું કહી રહ્યા છે? કારણ કે રેકોર્ડ બ્રેક 156 વિધાનસભા જીત્યા બાદ જે સુશાસન કરવામાં આવ્યું એને લોકો કઈ રીતે જોઈ રહ્યા છે, આપણે લખુથી વાત કરીને જાણે એમનું શું કહેવું છે. સુરત ખાતે શું કહેવું છે સર? ભૂપેન્દ્ર દાદાની સરકારને 3 વર્ષ પૂર્ણ થઈ ગયા છે. थैंक यू. मैं रवि साहनी मिलेनियम टेक्सटाइल मार्केट फोस्टा के माध्यम से आपसे बात कर रहा हूँ. भूपेंद्र जी की 3 साल की बहुत बहुत मुबारकबाद देता हूँ उनको. और जो उन्होंने काम किया है गुजरात के लिए, हम व्यापारी वर्ग के लिए बहुत अच्छा काम किया है. और उन छोटे छोटे गाँव में, तालुकाओं में जाके मतलब बहुत सेवा की और साथ में पैसा भी दे के उनको आगे बढ़ाया. और जो विकासशील तालुकाएँ हैं उनमें छोटी तालुकाओं को ऐड करके उनको भी आगे बढ़ाया. तो हम लोग बहुत धन्यवाद देंगे भूपेंद्र जी को. बहुत अच्छा काम किया. व्यापारी वर्ग बहुत संतुष्ट है उनके काम से. थैंक यू. कितना संतुष्ट? इसमें कोई परसेंटेज तो नहीं होती है. हमारा व्यापार अच्छा चल रहा है, हम लोग खुश हैं, सेटिस्फाइड हैं. क्या क्या दिक्कतें थी जिनको हटाया गया? देखो हमारा मेन प्रॉब्लम था पेमेंट वगैरह का. हमको पूरा सहयोग दिया, पुलिस सपोर्ट दिया. भाई कोई तकलीफ आए हमारे पास आओ, कोई हम, और हमने जब उनसे मुलाकात की हमको अच्छा समय दिया, बात की अच्छी तरह. थैंक यू. भाटिया जी क्या कहोगे? 3 साल भूपेंद्र भाई की ये सुशासन जो है, जो सरकार है, उनको पूरे हुए. मैं रमेश भाटिया फोस्टा के इधर से बोल रहे हैं. तो हमारा मेन जो है ना, अभी भूपेंद्र जी पटेल जी को 3 साल हुआ है. 3 साल में इन्होंने जो कार्य किया है इसकी प्रशंसा जितनी की जाए उतनी कम है. इन्होंने हर जगह विकास किया है. जो अपने ये रोड वगैरह है उनको अंदर हर सिटी के अंदर और सिटी के बाहर छोटे छोटे गांव तक भी ना अच्छी रोड की व्यवस्था है. तो ये आज से नहीं है, काफ़ी टाइम से चल रहे. अभी और काफ़ी विकास हो रहा है इसमें. और दूसरा यहाँ पे सबसे स्वास्थ्य का हर जगह देखो, इसके अंदर हर बड़े सिटी के अंदर बहुत ज़्यादा हॉस्पिटल बना दिए गए हैं जिसके लोगों को कहीं जाने की दूर जाने की तकलीफ नहीं पड़े. और गांव में भी है, वहाँ पे भी जो स्वास्थ्य का है बहुत ध्यान रखा हुआ है. दूसरा जो ये अपना पर्यावरण का है, यहाँ पे जो पर्यावरण का है वो भी बहुत अच्छा ध्यान रखा गया है. उसके बाद यहाँ नागरिक कर्तव्य जो होता है, सभी जगह पे जो नागरिक है यहाँ पे बहुत खुश है. और नागरिक जो है इसका कानून का पालन कर रहे हैं. जैसे आदेश आता है लोग उस हिसाब से कर रहे हैं. और जो ये सरकार है आगे यहाँ से अच्छा काम कर रही है तो आगे पीएम मोदी भी अच्छा काम कर रहे हैं. तो अपने को ये डबल इंजन की सरकार चल रही है. तो इसलिए पूरे भारत में ये डबल इंजन की सरकार चलती है तो विकास ही होता है. और जो ये गुजरात में देखने को लग रहा है, और यहाँ से नहीं पूरे विश्व के अंदर देखो गुजरात हो रहा है. यहाँ से अच्छे अच्छे जो हमारे प्रधानमंत्री यहाँ से गया है, पूरे वर्ल्ड में उन्होंने नाम कर दिया. तो भूपेंद्र जी पटेल जी कर रहे हैं, वे भी बहुत अच्छा कर रहे हैं. तो आगे और अच्छा विकास होएगा. और बाहर से जो लोग आते हैं उनको लग ही नहीं रहा गुजरात में है, ऐसे पराया लग ही नहीं रहा. और अपना अपना सब जगह अच्छा काम हो रहा है, किसी को यहाँ तकलीफ नहीं है. लोग बहुत खुश है, सरकार से भी खुश है और आगे सेंट्रल गवर्नमेंट से भी खुश है. आगे अच्छा विकास होएगा, इसी के लिए शुभकामना. આગળ વિકાસ થશે. વિકાસ અત્યારે થઈ જ રહ્યો છે, પરંતુ દાદાની સરકારને 3 વર્ષ પૂરા થયા છે, કઈ રીતે જુઓ છો? દાદાની સરકાર વિશે તો જેટલું કહીએ એટલું ઓછું છે. કારણ કે અત્યારે જે છેલ્લા ભાજપની સરકાર છે ત્યારે તો સારું છે જ, પણ છેલ્લા દાદાની સરકાર છે એમાં જે એમનો જે વેપારમાં સહયોગ છે કે કોઈ પણ ક્ષેત્રે વિકાસ જે દાદાની સરકારમાં થયો છે, એટલે અમે ખૂબ ખુશ છીએ દાદાની સરકારથી. અને વધારામાં તો જેને કહો ને, બહારથી જે બીજા સ્ટેટથી જે લોકો અહીંયા આવીને પોતાનો વેપાર કરે છે એમને પણ એવું લાગે છે કે જેને કહો ને કે ગુજરાત સૌથી સારું અને સુંદર છે. અને એ બહારના લોકો બી જેને કહો ને પોતાનો સ્ટેટ મૂકીને અહીંયા ગુજરાતમાં વસવાટ કરવા માટે રાજી છે. તો એની પાછળ ગુજરાત ગવર્મેન્ટનો સાથ સહકાર મળી રહ્યો છે. એ બદલ અમે દાદાને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ. અને ગુજરાત અને સ્ટેટ ગવર્મેન્ટ બંને સાથે મળી અને જે વિકાસ આપે છે એના માટે અમે ખૂબ ખૂબ દાદાને અભિનંદન આપીએ છીએ. શું કહેવું છે તમારું? બસ હમણાં કહી દીધું, મારે તો કંઈ બાકી રહેતું નથી. એમનું કામ ખરેખર વખાણવા લાયક છે. બીજું તો મારે કંઈ કહેવું નથી. કાપડમાં હજી કોઈ માંગ કરી? ના, એકદમ ઓકે છે, સેટિસ્ફાઈડ. આપનું શું કહેવું છે? શું હજી એવું કઈ અપેક્ષાઓ રાખી છે ખરી દાદા પાસે? देखो अपेक्षा तो हमेशा व्यापारी की रहेगी,
चाहे मुख्यमंत्री हो या प्रधानमंत्री हो, हम लोग अपेक्षा तो किससे रखें, उनसे रखेंगे ना। और किससे रखेंगे? वो हमको देंगे, हम आगे व्यापारी को देंगे। और हम लोग 45 साल से यहाँ सूरत में काम कर रहे हैं। मेरा नेटिव यूपी है, लेकिन यहाँ पे आके जो काम कर रहे हैं वो कहीं पे सुविधा नहीं मिलती है और हमारी सुनवाई होती है हर चीज़ की। जैसे कि हमारे व्यापार कर रहे हैं, चोरी चकारी, डर, पेमेंट की तकलीफ, वो हमें कोई डर यहाँ पे नहीं है। इजीली हमारा काम हो जाता है। વાત સાચી છે. એટલે ટેક્સટાઇલના વેપારીઓ તો ખુશ છે જ, આમ જનતા પણ કાયમ ખુશ જ રહી છે, પણ ટેક્સટાઇલમાં કંઈક નવું જ જોવા મળતું હોય છે. દાદાને લઈને જે વિકાસ થયો છે એ વિકાસને લઈને એમનું જે સુશાસન છે એને લઈને હજી આપણે શું વિચારીએ છીએ? हम जितना सोचते हैं सरकार हमारे को उससे ज़्यादा कर देती है, तो हमारे विचार तो इतना होता है सोचने का, गवर्नमेंट उससे हमारे को ज़्यादा कर देती है। और हर जगह सिटी के अंदर भी देखो, हमारी यह जो कारपोरेशन है, कारपोरेशन भी इतना अच्छा है यहाँ पे, तो कुछ हम सोचने की हमारे को जरूरत ही नहीं पड़ती। हमारे से बहुत ज़्यादा, उम्मीद से भी ज़्यादा यहाँ की गवर्नमेंट कर देती है, तो हमारा इसका अंदर कोई ज़्यादा सोचने का रहता ही नहीं है हमारे पास। દાદાની સરકારમાં કંઈ કાપડની અંદર કંઈક સારો એવો નફો થયો કે કોઈક સારી સુવિધાઓ મળી હોય એવી કોઈ આપણે વર્ણવી શકીએ? जो कपड़े के अंदर है, कपड़े के अंदर जैसे हमारे को जीएसटी है, उसके अंदर सुधार कभी करवाना होता है तो गवर्नमेंट, यहाँ की स्टेट गवर्नमेंट आगे सेंट्रल गवर्नमेंट बोलती है, वो हो जाता है। हमारे को ऐसे किसी को ज़्यादा आगे करना नहीं पड़ता, सोचना नहीं पड़ता। हम जैसे बोलते हैं हमारी सरकार हमारे को ऐसे करके दे देती है। भारत माता की जय, जय गुजरात। એટલે આ તો કાપડ વેપારી હતા જેઓ સ્પષ્ટ આભાર વ્યક્ત કરી રહ્યા છે ડબલ એન્જિનની સરકારનો. દાદાના જે 3 વર્ષ પૂર્ણ થયા છે એને લઈને પણ તેઓ ખૂબ ખુશી વ્યક્ત કરી રહ્યા છે. સાથે તેઓ સ્પષ્ટ જણાવી રહ્યા છે કે માત્ર ગુજરાત જ નહીં, અન્ય સ્ટેટથી લોકો અહીં સુરત કહો, ગુજરાત કહો, અહીં આવીને આંખ બંધ કરીને વેપાર જે કરે છે ને તે આ ડબલ એન્જિનની સરકારના ભરોસે કરે છે. અહીં દરેક જાતની સેફટી, સુરક્ષા, વેપાર, રોજીરોટી દરેક વસ્તુ અહીં મળી રહી છે, જેને લઈને દાદાના 3 વર્ષ પૂર્ણ થવાને લઈને આભાર વ્યક્ત કરી રહ્યા છે. કેમેરામેન શોએબ શેખની સાથે રાબિયા સાલે, મંતવ્ય ન્યૂઝ, સુરત. મારો અવાજમાં હાલ બસ આટલું જ. ફરી મળીશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.